ચેમ્બર અને સુરત ટેક્સમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે સરસાણા ખાતે આગામી તારીખ 22 થી 24 નવેમ્બર દરમિયાન સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરાયું છે। શનિવારથી સોમવાર દરમિયાન યોજાનારા ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિક બનાવતા ગ્લાસ ફાઇબર મશીનને દેશમાં સૌપ્રથમ વખત સુરતમાં લોન્ચ કરવામાં આવનાર છે, જેમાં ઇલેક્ટ્રિક સર્કિટ, કાર, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે તેમજ રેલવે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતા ફેબ્રિક બને છે। ચેમ્બરમાં પ્રથમ વખત ડોમ અને પ્લેટિનિયમ હોલ મળીને 1.37 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં લગાવનારા 71 જેટલા સ્ટોલમાં 100 જેટલા મશીન પ્રદર્શનમાં મુકાશે। આ મશીનરી નિહાળવામાં 5 કલાક કરતાં વધુ સમય લાગશે। ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવાતા ફેબ્રિક બનાવતા ગ્લાસ ફાઇબર મશીનને દેશમાં પ્રથમ વખત સિટેક્સ એક્ઝિબિશનમાં લોન્ચિંગ કરવામાં આવશે। ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે એક્ઝિબિશનમાં આવનારા વિઝિટર્સને ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરની પણ માહિતી આપવામાં આવશે। રિપેર ચેકાર્ડ મશીન માટે આ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે। નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। મિત્રો, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર, ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ટેક્સમેક્સ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 22, 23 અને 24 નવેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 7 ના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે 3 દિવસનું સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ 12મું પ્રદર્શન છે। સંપૂર્ણપણે પેક એક્ઝિબિશન છે, એક પણ સ્ટોલ ખાલી નથી। કદાચ આટલું બધું અમારા પર દબાણ છે અનન્ય લોકોનું કે અમને સ્ટોલ આપવામાં આવે, પરંતુ અમે સ્ટોલ આપી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી। આ ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને નવી ગતિ આપવાનો છે। ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે એવું અમને ચોક્કસ લાગે છે, અને એટલા માટે જ અમે આ આયોજન કર્યું છે। સુરતની જાહેર જનતાને અને ટેક્સટાઇલ પ્રેમીઓને આ પ્રદર્શનની અંદર ઉપસ્થિત રહેવા માટેનું અમારું સીધું આમંત્રણ છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।